ગુજરાત ભાજપનું સુકાન સંભાળતા જ જગદીશ વિશ્વકર્મા એક્શનમાં આવ્યા। જગદીશ વિશ્વકર્મા અંબાજીથી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરશે। 10 તારીખથી લઈને 17 ઓક્ટોબર સુધી જગદીશ વિશ્વકર્મા ગુજરાતના પ્રવાસે છે। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને તેઓ આ પ્રવાસનો પ્રારંભ કરશે। પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે। ગુજરાત પ્રવાસ દરમિયાન 6 મહાસંમેલન માં કાર્યકરોને તેઓ સંબોધન કરશે। ગુજરાત પ્રવાસ દરમિયાન ધાર્મિક સ્થાનોએ પહોંચીને ત્યાં દર્શન અને પૂજા અર્ચના પણ કરશે। જગદીશ વિશ્વકર્માએ સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરશે। 10 તારીખથી અંબાજીથી થયેલો આ પ્રવાસ જે ગુજરાતભરમાં ફરશે। પાટણના સિદ્ધપુરમાં પણ એક કાર્યક્રમ યોજાશે। ઊંઝા ઉમિયા માતાના મંદિરમાં તેઓ પહોંચશે અને દર્શન કરશે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના શક્તિપીઠ થી પ્રવાસની શરૂઆત કરવામાં આવશે। 10 તારીખે તેઓ ત્યાંથી ઊંઝા સુધી પહોંચશે। ઊંઝામાં ભાજપ કાર્યકરો જગદીશ વિશ્વકર્માનું અભિવાદન કરશે, જ્યાં તેઓ કાર્યકર્તાઓની સાથે વાત પણ કરશે, એક કાર્યક્રમ પણ કરશે। ત્યારબાદ મહેસાણાના રાધનપુર 4 રસ્તા પર તેમનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે। તમામ કાર્યકર્તાઓ જે ઉત્સાહથી તેમની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગતની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। 10 ઓક્ટોબરે જ કલોલમાં જીએસટી બચત ઉત્સવ અંતર્ગત દુકાનો પર સ્ટીકર લગાવવાનો પણ કાર્યક્રમ યોજાયો છે। ગુજરાત પ્રવાસ જે કરવાનો છે જેમાં 6 મહાસંમેલનમાં તેઓ કાર્યકરોને સંબોધન કરશે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મેરા દેશ પહેલે કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે।